હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણાઓ વિશે અભ્યાસ ચાલુ કરેલો છે. આજે આપણે નવો ટોપિક છે આપણો કે સમાંતર રેખાઓની છેદિકા વિશે અભ્યાસ કરીએ તો કે સમાંતર રેખાઓની છેદિકા એટલે શું? આપણે આગળ છેદિકા એટલે શું એનો અભ્યાસ કર્યો છે કે છેદિકા એટલે શું? તો છેદિકા એટલે કે રેખા એક કે જે રેખાને એકથી બે કે બેથી વધુ રેખામાં ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને શું કહેવાય છે? છેદિકા કહે છે. તો હવે આપણે સમાંતર રેખા એટલે શું તો એની વ્યાખ્યા જોઈએ કે સમાંતર રેખા તો જોઈએ એક જ સપાટી પર આવેલી બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી ના હોય અને તે બંને રેખાઓ વચ્ચેનું અંતર સમાન હોય તો તેને સમાંતર રેખાઓ કહે છે. તો તેની શું કહે છે? સમાંતર રેખાઓ કહે છે. કે સમાંતરના સંકેતમાં અહીંયા બે ઊભા લીટા વડે દર્શાવાય છે. સમાંતરના કેટલાક એક્ઝામ્પલો આપવા હોય તો આપણે આપી શકીએ છીએ કે તમે જોઈ શકો છો કે રેલવેના પાટા બંને સમાંતર છે કે રેલવેના પાટા હોય છે, રેલવેનો ટ્રેક છે એ બંને સમાંતર છે. આ બંને ક્યારે એકબીજાને છેદશે નહીં, ભલે ને આમ થશે પણ એકબીજાને ક્યારે છેદશે નહીં અને અહીંથી અહીંનું અંતર સમાન હોય છે. તો આ રેલવેના પાટા છે એ કેવા છે? સમાંતર રેખાનો ઉલ્લેખ કરે છે કે એ સમાંતર રેખા છે. અહીંયા વ્હાઇટ બોર્ડ છે. આ વ્હાઇટ બોર્ડના ઉપરની લાઈન અને નીચેની લાઈન એ બંને સમાંતર છે. કેમ કે બંને સમાંતર હોય છે ત્યારે એક બોર્ડ વ્યવસ્થિત સારી રીતે લાગે છે. તમારા ઘરમાં બારી હશે તો બારીની પણ ઉપરની રેખા અને નીચેની રેખા કેવી હોય છે? સમાંતર હોય છે. ત્યારે બારી કમ્પ્લીટ લાગે છે. સમાંતર ના હોય થોડું અંતર અહીંથી અહીંનું અંતર અલગ અલગ હોય તો એ વ્યવસ્થિત આકારમાં લાગતી નથી. તો સમાંતર રેખા વિશે જોઈએ તો કે સમાંતર રેખાની અંદર અહીંયા આપણને સમાંતર રેખાની વ્યાખ્યા સ્પષ્ટ કરી કે એક જ સપાટી પર આવેલી બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી ના હોય અને એ બે રેખા વચ્ચેનું અંતર સમાન હોય તેને કહે છે સમાંતર રેખા. અને સમાંતર રેખાને સંકેતમાં આવી રીતે બે ઊભા લીટા વડે દર્શાવી શકાય છે. તો સમાંતર રેખાઓમાં આગળ જોઈએ કે આપણે આગળ શીખ્યા છીએ કે છેદિકાથી બનતા ખૂણાઓની સંખ્યા 8 છે. તો છેદિકાથી બનતા ખૂણાઓની સંખ્યા 8 છે. એની અંદર 4 ખૂણા અનુકોણના છે, 4 ખૂણા અનુકોણના છે, 2 યુગ્મ કોણના છે અને 2
એક જ બાજુની છેદિકાના અંતઃકોણોની જોડ છે. તો આમાં સમાંતર રેખાઓ માટે જોઈએ તો અહીંયા બે રેખાઓ છે. એક રેખાનું નામ આપી દઈએ છીએ એ બી, બીજી રેખા છે સીડી અને એની એક છેદિકા છે એક્સ વાય. બરાબર છે. અહીંયા એક્સ વાય છે. તો એક્સ વાય એ અહીંયા ઓ બિંદુમાં છેદે છે અને અહીંયા પી બિંદુમાં છેદે છે. તો હવે અહીંયા બરાબર ધ્યાન આપીશું કે જો બે રેખાઓ સમાંતર હોય, બે રેખાઓ સમાંતર હોય, જો આની આપણે આકૃતિમાં અહીંયા રકમ પ્રમાણે લખવું છે તો તમે આ રીતે લખી શકાય છે કે રેખા AB સમાંતર રેખા CD છે, તેની એક છેદિકા રેખા XY છે. XY છે. તો છેદિકા રેખા XY રેખા XY એ રેખા AB ને O બિંદુમાં અને રેખા CD ને P બિંદુમાં છેદે છે. તો આ એની રકમ થઈ જાય છે. તો હવે ખાસ ધ્યાન રાખીશું કે જો બે રેખાઓ સમાંતર હોય તો એની એક છેદિકા હોય તો અનુકોણની જોડના માપ સમાન મળે છે. અનુકોણની જોડના માપ સમાન મળે છે. પછી યુગ્મ કોણની જોડના માપ પણ સમાન હોય છે. યુગ્મ કોણની જોડના માપ પણ કેવા મળે છે? સમાન મળે છે. તો જ્યારે અંતઃકોણ એક જ બાજુની છેદિકાના અંતઃકોણો એક જ બાજુની છેદિકાના અંતઃકોણોનો સરવાળો 180 થાય છે. જો બે સમાંતર રેખાઓ હોય તો અનુકોણની જોડના માપ સમાન મળે છે, યુગ્મ કોણની જોડના માપ પણ સમાન થાય છે. જ્યારે એક બાજુની છેદિકાના અંતઃકોણોનો સરવાળો 180 થાય છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે જો સમાંતર રેખા હશે, જો બે સમાંતર રેખાઓ હશે તો એની અનુકોણની જોડના માપ સમાન મળશે, જ્યારે યુગ્મ કોણની જોડના માપ સમાન થશે અને એક જ બાજુની છેદિકાના અંતઃકોણોનો સરવાળો 180 થશે. તો અહીંયા આપણે આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ લો. આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ લઈએ તો જોઈએ કે રેખા AB સમાંતર રેખા CD છે અને
રેખા એક્સ વાય એ તેની છેદિકા છે. રેખા એક્સ વાય એ તેની છેદિકા છે. એક્સ વાય રેખા એક્સ વાય એ રેખા એબી ને ઓ બિંદુમાં અને રેખા એક્સ વાય એ સીડીને રેખા સીડીને પી બિંદુમાં છેદે છે તો સમાંતર રેખાઓની તેની બધી જોડ લખો. તો અહીંયા આપણે તેની બધી જોડ લખવાની છે. આ છે ને પરીક્ષાની અંદર તમને પૂછાય છે, 4 માર્ક્સનો એક દાખલો પૂછાય છે. આપણે તેની બધી જોડ લખવાની છે. તો અહીંયા રેખા એબી સમાંતર રેખા સીડી છે, તો આપણે અહીંયા એક રેખા એબી દોરી દઈએ અને એક રેખા સીડી દોરી દઈએ. બરાબર, બંને રેખા છે, નામ આપી દઈએ એ બી, રેખા સી બી અને એની એક છેદિકા રેખા એક્સ વાય. રેખા એક્સ વાય એ એબી ને ઓ બિંદુમાં છેદે છે, જ્યારે સીડી ને પી બિંદુમાં જોડે છે. હવે આપણે અહીંયા લખી છીએ એની તમામ જોડ. જુઓ હવે બરાબર ધ્યાન આપીશું કે શું કરીશું અહીંયા. હવે અહીંયા ખાસ કે અહીંયા ખૂણાના નામ લખવા છે તો લખી શકો છો. એક ખૂણો છે, બે ખૂણો છે, ત્રણ ખૂણો છે, ચાર. બરાબર છે. અહીંયા 5, 6, 7મો અને 8. આગળ આપણે શીખ્યા છીએ કે બે રેખાની છેદિકાથી કુલ બનતા ખૂણાઓની સંખ્યા કેટલી છે? 8 છે. તો અહીંયા 8 ખૂણાઓ બને છે. કેટલા બને છે? 8 ખૂણાઓ. બે રેખાની છેદિકાથી 8 ખૂણાઓ બને છે. તો હવે આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીશું કે અનુકોણની જોડના માપ. પહેલા તો આપણે અનુકોણ શોધીએ. અનુકોણની 4 જોડ. બરાબર ધ્યાનથી જોઈશું. અહીંયા અનુકોણની 4 જોડ લખવાની છે. અનુકોણનો આકાર છે એ કેવો છે? કાલે આપણે જોયું હતું કે અનુકોણના આકાર આગળના વિડીયોની અંદર કે એફ, એક આવો એફ છે, એક આવો ઊંધો એફ છે અને એક આવો એફ છે. બરાબર છે. આટલા અંદરના આકાર આમાં જોવાના છે અને આપણે એ પ્રમાણેનો આકાર એટલે કે કયો ખૂણો લેવાનો થશે? અહીંયા આ ખૂણો છે, અહીંયા આ ખૂણો છે, અહીંયા આ ખૂણો છે, અહીંયા આ ખૂણો છે, અહીંયા આ ખૂણો અને અહીંયા. આ પ્રમાણે આપણે 4 ખૂણાઓ બનાવવાના છે. પહેલી અનુકોણની જોડ બનાવીએ તો હવે આપણે અહીંયા ખૂણાના નંબર લખવાનો નથી, ડાયરેક્ટલી જોડ બનાવવાની છે. તો પહેલા તો કેવો આકાર છે? આમાંથી આકાર જોઈને બનાવીએ તો અહીંયા સીધો જોઈ લો કે આમ ને આમ એક આ આકાર થશે. બરાબર છે. એટલે ખૂણો 1 અને ખૂણો 5 અનુકોણની જોડ છે. બરાબર ને? તો ખૂણો 1 અને ખૂણો 5 અનુકોણની જોડ છે. એ આપણને ખબર છે કે અનુકોણની જોડ અહીંયા આપણે ખૂણો બનાવીશું ને, તો આ ખૂણો કયો બનશે? એક્સ ઓ એ. તો અહીંયા લખીશું કે ખૂણો એક્સ ઓ એ, ખૂણા નંબર 1 એ ખૂણો એક્સ ઓ એ અને બીજો ખૂણો ઓ પી સી. 5મા નંબરનો ખૂણો ઓ પી સી અનુકોણની કે અનુકોણની જોડ. બરાબર છે. અનુકોણની જોડ. હવે બની ગઈ અનુકોણની જોડ ઓ પી સી. પહેલો ખૂણો અને 5મા નંબરનો ખૂણો. હવે બીજો આકાર અહીંયા એની સામે વિરુદ્ધમાં જતા રહીએ તો
चलो एक आ आकार बनशे એટલે ખૂણો કયો બનશે બીજો અને ખૂણો છઠ્ઠો તો અહીંયા બીજી જોડ બનશે ખૂણો 2 અને ખૂણો 6 કઈ જોડ છે અનુકોણની જોડ છે તો અહીંયા બીજો ખૂણો એટલે XOB ખૂણો XOB અને OPD ખૂણો OPD અનુકોણની બીજી જોડ બરાબર છે અનુકોણની જોડ બને છે ત્રીજા નંબરની અનુકોણની જોડ બનાવી છે તો બરાબર જોઈશું અહીંયા કે ત્રીજા નંબરની જોડ બંને F થઈ ગયા હવે 7 એટલે કે આ આવો આકાર બનશે અહીંથી સ્ટાર્ટ થશે અને અહીંયા જશે તો કયો ખૂણો બનશે 4 અને ખૂણો 8 અનુકોણની ત્રીજી જોડ ખૂણો 4 ખૂણો 8 तो बनाइए चलो चौथा नंबर नो खूणो बनशे ओ चौथा नंबर नो खूणो बनाववानो छे तो के ए ओ पी खूणो ए ओ पी અને આઠમા નંબર નો ખૂણો सी पी वाय सी पी वाय अनुकोणनी जोड़ त्रण जोड़ अनुकोणनी बनी गई है हवे एक जोड़ बाकी है चौथा नंबरनी कयो एफ है आपणो सीधो एफ अहींया जुओ आ बनी जशे खूणो 3 અને ખૂણો 7 ખૂણો 3 અને ખૂણો 7 तो ખૂણો 3 बनशे BOP ખૂણો BOP અને DEY तो DEY શું બનશે अनुकोणनी जोड़ अहींया जोई लो बराबर ध्यानथी कि अनुकोणनी तमे आ रीते 4 जोड़ बनावी शको छो बराबर छे चलो आनो पण तमे एक स्क्रीनशॉट लई लो युग्मकोणनी बनावी तो જોઈએ યુગ્મકોણની જોડ યુગ્મકોણની બે જોડ છે તો યુગ્મકોણની જોડ બનાવીએ તો એનો આકાર કેવો છે Z અને ઊંધો Z સીધો Z અને ઊંધો Z આ એના બે આકારો છે તો અહીંયા જોઈએ અહીંયા ખૂણો બનશે અહીંયા ખૂણો બનશે ચલો પહેલા નંબરનો સીધા Z નો ઉપયોગ કરી અને ખૂણો બનાવીએ તો અહીંથી સ્ટાર્ટ 4 અને 6 અહીંથી આમ ત્યાં અહીંથી આમ ખૂણો 4 અને ખૂણો 4 અને ખૂણો 6 બરાબર છે તો 4 એટલે કે AOP AOP અને ખૂણો 6 તો OPD OPD યુગ્મકોણની જોડ યુગ્મકોણની જોડ બને છે આગળ જોઈએ બીજા નંબરની જોડ બનાવી છે તો બીજા નંબરની જોડ બનશે આપણી ઊંધો Z અહીંથી જશે અહીંયા અહીંયા એટલે કે ત્રીજા નંબરનો ખૂણો અને પાંચમા નંબરનો ખૂણો 3 અને ખૂણો 5 ખૂણો 3 BOP BOP
અને ખૂણો 5 OEC. OEC. આ છે ને જોડ બની છે એ કઈ બની છે? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણની બે જોડ બની છે. હવે તમારે બાહ્ય યુગ્મ કોણની બનાવવી હોય તો બાહ્ય યુગ્મ કોણ તો કઈ બની શકે? તો બાહ્ય યુગ્મ કોણમાં જોઈએ તો બાહ્ય યુગ્મ કોણ એટલે કે ખૂણો 1 અને ખૂણો 7. ખૂણો 1 અને ખૂણો 7. ખૂણો 1 XOE. XOE અને સાતમો એટલે કે DEY. એક જોડ. બીજી જોડ બનાવી છે તો ખૂણો 2 અને ખૂણો 8. ખૂણો 2 અને ખૂણો 8 બનાવી છે તો 2 એટલે XOB. XOB અને CEY. બીજા નંબરનો ખૂણો XOB. 8મા નંબરનો ખૂણો બનશે CEY. ખૂણો CEY. અહીંયા બાહ્ય યુગ્મ કોણની બે જોડ બને છે. અહીંયા બાહ્ય યુગ્મ કોણ છે, અહીંયા અંતઃયુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણની બે જોડ, બાહ્ય યુગ્મ કોણની બે જોડ, એટલે યુગ્મ કોણની જોડ થઈ ગઈ છે અહીંયા. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. તો જોઈએ એની જોડ કેવી મળે છે. એક આવો આકાર હશે અને એક આવો આકાર હશે. બંને આકારોથી છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની જોડ મળે છે. તો અહીંયા જોઈએ કે આવો આકાર છે તો ખૂણો 4 અને ખૂણો 5. ખૂણો 4 ને ખૂણો 5. તો ખૂણો 4 AOP. ખૂણો AOP અને OEC. 5મા નંબર OEC એટલે કે કઈ જોડ બનશે? આ અંતઃકોણ. એક જ બાજુના અંતઃકોણ. બીજા નંબરની જોડ આપણી બનશે તો અહીંયાથી ચાલુ થશે, અહીંયા જવાનું, અહીંયા જવાનું. ખૂણો 3 અને ખૂણો 6. ખૂણો 3 અને ખૂણો 6. તો ખૂણો 3 એટલે કે BOP. BOP અને OPB. એક જ બાજુના અંતઃકોણ. અહીંયા આવી રીતે તમે જોડ બનાવી શકો છો. આકાર પ્રમાણે તમે અહીંયા જોડ બનાવી શકો છો અને સારી રીતે એનું કામ
થઈ શકે છે। હવે આ જે છે એમાં આપણે ખાલી જોડ બનાવી છે। ઘણી વખત તમને પરીક્ષાની અંદર કેવું હોય છે કે પરીક્ષાની અંદર તમને કોઈ ખૂણાના જોડ આપેલી હોય છે, કે ખૂણાનું માપ આપેલું હોય છે અને ખૂણાના માપ પરથી આપણે બીજા ખૂણાઓ શોધવાના થશે। તો એ બીજા ખૂણાઓ કેવી રીતે શોધવાના છે એ આપણે અહીંયા શીખીએ। તો રકમ છે એ આની યાદ રાખીએ છીએ, ચેન્જ કરતા નથી આની અંદર, ખાલી એક ખૂણો છે એ ખૂણાનું નામ આપણે અહીંયા કોઈ પણ ખૂણાનું માપ એક લખી દઈએ છીએ, બરાબર છે। તો અહીંયા જોઈએ કે અહીંયા જુઓ કે રેખા AB સમાંતર રેખા CD છે અને રેખા XY એ તેની છેદિકા છે। રેખા XY એ રેખા AB ની O બિંદુમાં અને રેખા XY એ રેખા CD ને P બિંદુમાં છેદે છે। અહીંયા છેદે છે જેમાં ખૂણો XOB બરાબર 60 અંશ હોય તો બાકીની ખૂણાના માપ શોધો। અહીંયા ફરીથી એક આકૃતિ અહીંયા પણ દોરી દઈએ, જોઈએ। છેદિકા XY છે એ રેખા AB છે, રેખા CD છે, અહીંયા O બિંદુમાં છેદે છે અને અહીંયા P બિંદુમાં છેદે છે, જેની અંદર આપણને ખૂણો XOB એ આપણને 60 અંશનો અહીંયા આપેલો છે। તો બાકીના ખૂણાઓના માપ આપણે અહીંયા શોધવાના થશે। તો હવે આપણે બરાબર ધ્યાનથી અહીંયા જોઈશું કે અહીંયા આપણે કેવું છે કે બે રેખાઓ કેવી છે, સમાંતર છે। જો બે સમાંતર રેખાઓ હોય તો અનુકોણની જોડના માપ કેવા થશે, સમાન થશે। જો અહીંયા 60 નો ખૂણો છે તો અહીંયાથી એક આકાર બનશે, તમે એક બીજો ખૂણો પણ બનાવી શકો છો। કેવી રીતે? તો અહીંયા પણ ધ્યાન આપજો કે અહીંયાથી અહીંયા જઈશું તો એક આ આકાર બને છે કે જે ઊંધો F છે। ઊંધો F એટલે શેની જોડ બને છે? અનુકોણની। તો આપણે પહેલી અનુકોણની જોડ બનશે કે ખૂણો XOB, ખૂણો માપ ખૂણો XOB, ખૂણો XOB અને એક આ બીજો ખૂણો બનશે OPD અને ખૂણો OPD શેની જોડ છે? અનુકોણની જોડ છે, બરાબર છે। અને જો બે રેખાઓ સમાંતર હોય તો અનુકોણની ખૂણાના માપ પણ કેવા થશે? સમાન થશે। તો અહીંયા માપ ખૂણો OPD, તો માટે માપ ખૂણો XOB બરાબર 60 અંશ। તો ખૂણો OPD બરાબર પણ 60 અંશ, કેમ કે બે રેખાઓ સમાંતર છે માટે અહીંયા બંને ખૂણાઓ સમાંતર છે। તો OPD કેટલા અંશનો થઈ જશે? 60 અંશનો થશે, બરાબર ધ્યાન આપીશું। હવે આપણને આ 60 અંશનો ખૂણો મળી ગયો છે। હવે આપણે એક જોડ બીજી બનશે કે અહીંથી જાઓ, અહીંથી કેવો આકાર મળે છે? Z આકાર મળે છે અને Z આકાર એ કોનો છે? યુગ્મ કોણનો। કોનો છે? યુગ્મ કોણનો છે। તો તમે અહીંયા બની શકો છો AOP, માપ ખૂણો AOP
અને માપખૂણો ઓપીડી યુગ્મ કોણની જોડ. શેની જોડ છે? યુગ્મ કોણની જોડ છે. બરાબર છે. તો અહીંયા જોઈએ આગળ કે યુગ્મ કોણની જોડ તો માટે માપખૂણો એ ઓપી બરાબર 60 અને માપખૂણો ઓપીડી બરાબર 60. યુગ્મ કોણની જોડ બની ગઈ છે. હવે આગળ જોઈએ એટલે કે આપણા માટે આ ખૂણો છે કેટલાનો બની જશે? 60 નો બની જશે. હવે અહીંયા આકાર જોઈશું ખબર પડશે કે અહીંયાથી અહીંયા જાઓ, અહીંયાથી અહીંયા જાઓ, શેનો આકાર મળે છે? યુગ્મ કોણની જોડનો આકાર મળે છે. તો અહીંયા એક ત્રીજી જોડ મળે છે કે એઓપી માપખૂણો એઓપી અને માપખૂણો સીપીવાય. તો માપખૂણો સીપીવાય શું મળે છે? અનુકોણની જોડ. બરાબર છે. તો અહીંયા આપણે માપ શોધીશું તો માટે માપખૂણો એઓપી બરાબર 60 અને માપખૂણો સીપીવાય બરાબર પણ કેટલો થશે? 60 અંશ થશે. હવે બરાબર અહીંયા ધ્યાન આપીશું કે હવે શું છે? આપણને આ ખૂણો મળી ગયો છે. હવે આ ખૂણો શોધવો છે તો અહીંયા એક જોડ બને છે. કેવો આકાર છે? સી આકાર છે. બરાબર ને? સી આકાર છે એટલે કઈ જોડ બને છે? એક જ બાજુની છેદિકાના અંતઃકોણ. તો એક જોડ બને છે. લખીએ કે માપખૂણો બીઓપી અને માપખૂણો ઓપીડી. અહીંયા લખી શકાય છે એક જ બાજુની છેદિકાના અંતઃકોણ. અને આપણે આગળ શીખ્યા કે જો બે સમાંતર રેખાઓ આપેલી હોય અને એક જ બાજુની છેદિકાના બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે તો માટે માપખૂણો બીઓપી પ્લસ માપખૂણો ઓપીડી બરાબર 180 અંશ. હવે અહીંયા બરાબર ધ્યાન આપીશું કે માપખૂણો બીઓપી આપણને આપેલો નથી. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન શોધવાનો છે તો અહીંયા લખી દઈશું કે માપખૂણો બીઓપી પ્લસ માપખૂણો ઓપીડી આપેલો છે 60 અંશ બરાબર 180. બરાબર છે. તો આપણે જે ખૂણો શોધવાનો છે એને કરતા બનાવીશું માપખૂણો બીઓપી. અહીંયા 60 પ્લસ છે, પેલી બાજુ જશે શું થશે? માઇનસ. તો માટે માપખૂણો બીઓપી 180 માંથી 60 જાય એટલે કેટલા વધશે? 120 અંશ. જે આપણને ખૂણો આ મળે છે 120 અંશ. બરાબર છે. તો અહીંયા આપણને કેવી રીતે કરીશું જો ધ્યાન આપજો. અંતઃકોણની એક જ બાજુની છેદિકાના અંતઃકોણોનો આકાર સી છે તો માપખૂણો બીઓપી અને માપખૂણો ઓપીડી એક જ બાજુની છેદિકાના અંતઃકોણો છે. તો માપખૂણો બીઓપી પ્લસ માપખૂણો ઓપીડી બરાબર 180 અંશ થાય છે. કેમ કે એક જો બંને રેખાઓ સમાંતર હોય તો અંતઃકોણોના માપનો સરવાળો 180 અંશ થાય છે. એમાં માપખૂણો બીઓપી પ્લસ અહીંયા આપણને ઓપીડી આપેલો છે 60 અંશનો તો અહીંયા ખૂણો માપખૂણો ઓપીડી 60 લીધા છે. અહીંયા આપણું એક સમીકરણ બની જાય છે. માટે માપખૂણો બીઓપી બરાબર આ બાજુ 60 પ્લસ છે, પેલી બાજુ તો માઈનસ થશે. 180 માંથી 60 ને બાદ કરો તો આપણને ખૂણો 120 એ અહીંયા ખૂણો મળી જાય છે. બરાબર, તમને સમજણ પડી છે? અહીંયા એક જ બાજુની છેદિકાના અંતઃકોણો મળી ગયા છે. આવું નવું સેમ અહીંયા પણ થશે. તો આ શોધવાની તમારે જરૂર નથી. તમે આ ભાગ શોધી શકશો નહીં. તમને આ મળી જાય છે એટલે બહુ થઈ. આને પછી તમારે શોધવાની જરૂર
નથી, કેમ કે એક જ બાજુની છેદિકાના છે. આને પણ તમે શોધી શકો છો કે આને પણ શોધી શકો છો. બંને શોધવાની જરૂર નથી, બંને સેમ મળવાનું છે. બરાબર. ચલો અહીંયા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા આપણે અનુકોણની એક જોડ બનાવી છે, યુગ્મકોણની એક જોડ બનાવી છે, અનુકોણની એક જોડ બનાવી છે. હજી આપણે અનુકોણની બે જોડ બાકી છે અને એક અનુકોણની જોડ બાકી છે. આગળ જોઈએ. બધા જ આનો એક સ્ક્રીનશોટ લઈ લો. આગળ જોઈએ અને બરાબર ધ્યાનથી બરાબર અભ્યાસ કરજો, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બહુ જરૂરી પડશે. ગમે ત્યારે 9મા ધોરણમાં છે, 10મા ધોરણમાં જશો તો અંતઃકોણ, યુગ્મકોણ આ બધું તમને બહુ ઉપયોગી થશે. ચલો હવે આગળ જઈએ. તો હવે આગળ જોઈએ. અહીંયા 120 અંશનો ખૂણો મળ્યો છે, તો અહીંયા એક આકાર બને છે એ સીધો એફ, એટલે કે કયો આકાર બને છે આપણો અનુકોણનો. તો માપ ખૂણો બી ઓપી અને માપ ખૂણો ડીઈવાય શેની જોડ છે? અનુકોણની જોડ છે. બરાબર છે, અનુકોણની જોડ છે. તો અહીંયા જોઈએ તો માટે માપ ખૂણો બીઓપી બરાબર 180 અને માપ ખૂણો ડીપીવાય એ પણ 180 અંશ છે. કેમ કે બે રેખાઓ સમાંતર હોય તો અનુકોણની જોડના માપ કેવા મળે છે? સમાન મળે છે. તો અહીંયા પણ એક ખૂણો મળી જશે 120 નો. હવે અહીંયાથી અહીં ઊંધો ઝેડ બને છે. ઊંધો ઝેડ એટલે કેવો આકાર થશે? ઊંધો ઝેડ છે એટલે યુગ્મકોણ. તો અહીંયા જોઈએ તો બીઓપી માપ ખૂણો બીઓપી અને ઓપીસી માપ ખૂણો ઓપીસી યુગ્મકોણની જોડ છે. બરાબર છે, યુગ્મકોણની જોડ છે. તો માટે માપ ખૂણો બીઓપી બરાબર 180 અંશ અને માપ ખૂણો ઓપીસી બરાબર પણ 120 અંશ. માટે માપ ખૂણો બીઓપી બરાબર 120 અંશ, તો માટે ખૂણો ઓપીસી બરાબર પણ 120 અંશ. કેમ કે યુગ્મકોણની જોડ છે, સમાંતર રેખાઓ હોય એટલે યુગ્મકોણની જોડના માપ સમાન મળે છે. ચલો બે યુગ્મકોણની જોડ બની ગઈ છે, 3 અનુકોણની બની ગઈ છે. હવે અનુકોણની એક જોડ બાકી છે, એ જોડ અહીંયા આપણને મળી જશે. ચલો અહીંયા આ ખૂણો બને છે, એ અનુકોણની જોડ મળી ગઈ છે. અહીંયા આગળ આપણને ખૂણો મળી ગયેલો છે. તો આગળ જોઈએ. અનુકોણની આ જોડ બને છે, તો એક ખૂણો છે માપ ખૂણો XOA અને માપ ખૂણો OEC શેની જોડ છે? અનુકોણની જોડ છે. તો માટે માપ ખૂણો XOA બરાબર 120 અને માપ ખૂણો OPC બરાબર 120. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પણ ખૂણો આપણને 120 નો મળી ગયો છે. તો હવે આ ખૂણો છે અને આ ખૂણો છે એ બાહ્ય યુગ્મકોણ છે, એના પણ માપ સમાન છે. આ ખૂણો અને અહીંયા આ ખૂણો છે એ પણ બાહ્ય યુગ્મકોણ છે, એના પણ માપ સમાન છે. તો બાહ્ય યુગ્મકોણ, અંતઃયુગ્મકોણ અને એક જ બાજુની છેદિકાના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો અહીંયા આપણું ચેપ્ટર છે એ
સમાંતર રેખાઓની છેદિકામાં સમાંતર રેખાની ગોઠવણી જોઈ લીધી છે. તમારા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 5.2 છે એ તમારે પૂર્ણ કરવાનું થશે. અને ખાસ ધ્યાન આપજો કે અંતઃકોણો છે, એક જ બાજુની છેદિકા છે, સમાંતર રેખાઓમાં અનુકોણની જોડ, યુગ્મકોણની જોડ ને આ બરાબરનું ધ્યાન આપજો અને બરાબરનો અભ્યાસ કરજો. બરાબર છે? ઓકે.